नमस्ते भारत, बाम्बू ग्रोवर में आपका स्वागत है। मैं चिराग किसान और आज चलते हैं बाम्बू के फार्म पे। आ 12x5 में लागेलू है, 12x5 लागेलू है। हाँ, શું કે જાડાઈ મળે ને આમાં? આ પેલા છેલ્લા હતા એ ને हाँ छेले હતા ઈ जी। हाँ, ग्रीन बाम्बू जे किए ने या ग्रीन बाम्बू એટલે આખું ના બીજા પાર્ટી ના हाँ विकासभाई जे હતા ને મારી સાથે કોણ બેઠા હતા? વિકાસભાઈ, આ એમનું પોતાનું ખેતર। 12x5 ત્યારે અમને જે છે ગાળામાં ને એમાં એવું લાગતું હતું કે આરામથી થઈ જશે, પણ આના કરતા મોટો ગાળો હોય ને એ વધારે સારું રહે। પણ આ અત્યારે જે તમને સાઈડ બ્રાન્ચ ની દેખાય છે ને એ બધી તમારી 2 વારમાં કટ થઈ જશે। હા, ઈ કટ નહીં થાય, ઈ સૌથી છેલ્લે આવેલા છે। જેટલા જાડા દેખાય ને હા વરી એક જ મિનિટ, તમારે જેટલા પ્રશ્નો હોય તમે મૂકી દે। તમારે જે કાંઈ પણ બોલશો ને એ આમાં આવશે। બસ આ તમે જે જાડા જોવો છો ને એ જાડા જે 5 આવ્યા, 2 ઓલી બાજુ 3 આ બાજુ, 3 2 5 6 ઈ નવા છે। અને એમાં જેમાં આ લાગેલું હોય ને એ સૌથી છેલ્લે, આ સૌથી જે નવું આવે ને એમાં લાગેલું રહીએ। વર્ષ દિવસ જેવું થાય ને એટલે એ લાગેલું ધીમે 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 નીકળી જાય। આપણે જનરલી કરીએ શું, આ જાડા જે રહ્યા ને એને કાપીએ, જાડાને કાપવાના નથી। પહેલી વાર જે કાપશો ને એ આ પાતળા જે રહ્યા ને પેલા આવ્યા હતા, હા ઈ આ બધા કપાશે, સાઈડ બ્રાન્ચ પાતળા ઈ બધા। હવે આ તમે જોશો તો આની જે સાઈડ બ્રાન્ચ આવે ને ઉપર ઉપર આવશે, નીચે જ્યાં સુધી તડકો હશે ને, જો આમાં આવી છે કારણ કે તડકો છે એટલે સાઈડ બ્રાન્ચ આવી। જ્યાં જ્યાં તડકો છાયામાં કમ્પ્લીટ થઈ જશે ને પછી સાઈડ બ્રાન્ચ આવતી બંધ થઈ જશે, એ બધી જ સાઈડ બ્રાન્ચ ઉપર જતી જશે એટલે નીચે ચોખ્ખું થતું જશે। પેલી આજ કાપવાનું થશે। હા, પેલા શરૂઆત જે કાપવાની થશે એ બધી પાતળી કાપી નાખવાની, પછી સાઈડ બાય, પછી જે છે આવી રીતે જે મેન જે નીકળે ને એ પેલું જે હાર્વેસ્ટિંગ, આ તો આપણે કામમાં આવવા વાળી વસ્તુ નથી। જે કામમાં આવવા વાળી વસ્તુ રહી એ આપણો આ જે જાડો પોલ જે રહ્યો આ જાડો પોલ કામ આવશે। ચોથા વર્ષે પેલું કટિંગ જે લઈશું ને એ આનું લેશું ચોથા વર્ષે। આ તો આપણે વેસ્ટ તરીકે જે છે એ વધારાનું કાપી નાખશું સાઈડ બ્રાન્ચ ને। આને 2 વર્ષે તો કાપી દેવું પડે ને આમ કર રાખો ના, હજુ 2 વર્ષ પછી નહીં, આ કપાઈ જશે, આને કાપી દેવાનું, આ કપાઈ જશે। હા, 2 વર્ષે એને કાપી દેવાનું, હા એને કાપી દેવાનું। મેં તમને કીધું ને કે 2 વાર આપણે કટિંગ લઈશું સાઈડ બ્રાન્ચ નું, ઈ જે કટિંગ લેશું ને આનું હજી કટિંગ થઈ નથી ના, આનું કઈ કર્યું નથી, હવે કટિંગ કરવાનું છે। એનું કટિંગ જે છે હજી 3જું વર્ષે આમને જવા દઈશું, કારણ કે હવે આમાં વચ્ચે મરચી જેવી આવી હતી બીજા વર્ષે, આ મરચી થઈને એને જે તડકો જોતો હતો તડકો મળ્યો નહીં એટલે એ કેન્સલ થઈ ગયું। હવે આમાં કઈ ખેતી તો કરતા નથી। હવે આના મૂળિયા જે છે અહીંયા સુધી આવી ગયા છે, પાણી પાઈ તો ફ્લડ જ પાઈ છે બધી જગ્યાએ। હા એમને હવે આને ક્યાં થોડી વાર કઈ લાગતું ઓળખતું નથી। પાણી તો પાવાનું નહીં તમારે, થોડું પાણી પાવાનું, પાણી પાવાનું, કારણ કે જે જમીનની અંદરમાં ન્યુટ્રિશન છે એ ન્યુટ્રિશન બાંબુને જોઈ છે, એ ન્યુટ્રિશન ત્યારે જ મળે જ્યારે એ ભીનું થાય, એ ભેજમાં કમ્પ્લીટ થાય અને હવામાં જ્યારે છૂટે ત્યારે આ લઈ શકે। વાસ્પા કન્ડિશન જેને કહે છે એ ભેજ જાળવવાનું જ એટલે કહે છે। બરાબર। અને તમે આને કહેતા તો ઉપયોગમાં લેવાનું, આજ જે વસ્તુ રહે આજ તમે સમજી લો, આ કેટલો બધો કચરો થયો, આજ કચરાને જે છે તમે અળસિયા અને છાણિયું ખાતર બેને ભેગું કરીને વર્મી કમ્પોસ્ટ બનાવો એટલે કમ્પ્લીટ થઈ ગઈ તમારી વસ્તુ ખાતર તરીકેની। આજની તારીખે 2 થી 3 વ્યક્તિ એવા છે અમારા બાંબુ વાળા કે જે આ વર્મી કમ્પોસ્ટ અથવા અમૃત માટી જેને કહેવાય એ અમૃત માટી આમાંથી બનાવે છે। હા, એટલે તમે કીધું હતું કે પાંદડાનું પણ કામ લાગે છે। 2 રીતે કામ લાગે। એક સુભાષ પાલેકર આજ ખેતી ઉપર કરે છે ને, પ્રાકૃતિક ખેતી જ કરાવે છે, જે છે પ્રાકૃતિક ખેતી કરો, આચ્છાદન રાખવાનું, આપણે તો બાંબુમાં તો ઓટોમેટિક છે અને પાણી પણ એને ઓછું જોઈએ છે। શું કરવા, કારણ કે આને તડકો નથી લાગતો, નીચે પાણી એકવાર દઈ દીધું તો માટી પકડી રાખે। હવે તમારું ખુલ્લું હોય ને તડકો લાગે તો તપીને બહાર નીકળી જાય, આમાં તપીને બહાર નહીં નીકળે પાણી। બરાબર, એમાં જળ બી પાવું પડે, તડકો સીધો લાગે એટલે આમાં ઉગાડો કાંઈ ના ઉગે ને, પૂરું થઈ ગયું કેસ જ। અમુક ઉગાડવા પણ નહીં, એટલે પેલા જ વર્ષે તમારે ધ્યાન રાખવાનું એટલું રહીએ
કે જે પણ નિંદામણ કરવાનું છે એ શરૂઆતમાં કરી લ્યો. બરાબર. પેલું વર્ષ તમે નિંદામણ કરી લીધું એક વર્ષ પછી કઈ તમારે એની હારે કઈ લાગતું વળગતું જ નથી. થયેલો થયેલી નિંદામણ થયું થતું છે એટલે પછી ઉગવાનું જ ના, તો નથી. આજ છે આ તમે જોઈ લો આમાં ક્યાં કઈ કર્યું છે. જમીન ખેડાય હા તો જ નવું તો નિંદામણ જ ઉગે થશે. છે. બસ જમીન ખેડાય જી, ના જમીન ખેડાય ના તો જ છેલ્લા તો ઉગે. નહીં ઉગે. હા આ 2 વર્ષના બાબુ થિકનેસ જાડાઈ થાય ઘણી વખત ઊંચાઈ એવું પણ કેટલી બને થઈ છે એની? આ જે છે 35 થી 40 ફૂટ ની આજુબાજુમાં 3 વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે. 3 વર્ષમાં થઈ હા જશે. અત્યારે જ આપણે ગણતરી કરો તમે તો આ કદાચ 20 ફૂટની આજુબાજુ તો પહોંચી ગઈ હશે. 20 ફૂટ થઈ ગયા ને 20 ફૂટ હા 20 ફૂટ બાકી છે. ખરોખર સાહેબ 20 ફૂટ ઊંચાઈ થઈ જાય. એટલે તમે બહારથી જોઈશો ને આપણે બહારથી જોઈ નવો જે પોલ નીકળ્યો હોય ને ઈ રૂટિંગ પોલ કરતા કેટલો ઉપર વયો ગયો છે. ઈ એટલી ફૂટ દર વર્ષે વધી જ જાય છે. આપણો આનું જ જોવાનું આવે હા ઈ અત્યારે નવો જે થયો ને એનો જ. હા હા બરાબર છે. એનું જ જોવાનું જી 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 અને થિકનેસ ને જાડાઈ પકડે જ છે. સાહેબ આમાં કેટલા છોડ વાયેલા હતા? આની અંદરમાં 7.5 વીઘા છે. આ ટોટલ 7.5 7.5 વીઘા છે. 12 બાય 5 વાવેતર કરેલું અને વીઘે કઈક 240 કે 235 એવું કઈક એટલા જ આવેલું. નંગ વાયેલા હા એટલા નંગ આવેલા 240 240 એક વીઘામાં. એક અમારે 2.5 વીઘે ઓલું થાય એટલે 7 દુ ને 14 1500 રોપા 1600 રોપા વાવેલા છે લ્યો ને અંદાજે. 16 ગુંઠે વીઘો થાય. અમારે 16 ગુંઠે વીઘો અમારે થાય. 24 ગુંઠે 24 વીઘો ગુંઠે થાય તમારે. મહેસાણામાંથી. એકડે 650 રોપા વાવ્યા હતા. એકડે પોણા 2 650. વીઘા. અમારે પોણા 2 વીઘા કહેવાય. હા એ અમારે 2.5 વીઘા થાય તમારે પણ એકડ બેસમ સેમ જ થાય. બરોબર. એકડ હરખો એટલે જ થાય. સાહેબ ગુજરાતના નકશા પ્રમાણે તો તમારે 24 ગુંઠે વીઘો ગણાય ને. સર્વે નંબરના એકડ એમાં હેક્ટર આવે. હેક્ટર ગુંઠાય સાહેબ આવું અમારે તો. હા અમારે ગુઠા નથી આવતા. અમારે હેક્ટર. ગુંઠા પ્રમાણે ગણાય. અચ્છા ગુઠા 24 પ્રમાણે ગુંઠે 1 વીઘો ગણાય. હા અમારે 16 ગુઠે જે છે એક વીઘો આવે. વીઘો નાનો મોટો હોય 2.5 ના પોણા 2 થાય. બરાબર. અમારે 2.5 ગુઠે એટલે થાય. તમારા 2.5 વીઘે એકર થતું છે. હા અને એકડ અમારા થાય. પોણા 2 વીઘે એકડ થાય. બરાબર. એવું છે. પણ એકડ યુનિવર્સલ છે. એકડમાં ફેર ન પડે. ના એકરમાં એકડ ફેર સેમ નહીં જ પડે. રહે. પણ તમારા ગણિત પ્રમાણે એકરમાં ફેર પડે ને. ન પડે. તમારા 2.5 વીઘે એકર થાય. 2.5 વીઘે એકડ થયું પણ એક એકડ તો બેયનું સેમ. કઈ રીતના અમારા 24 હા કરો તમે 24 ને 36 ને 40 ગુઠે. 39 ગુંઠા. હા ઈ જે 39 સમથિંગ કઈક કે 40 સમથિંગ જે થાય ને 39 ગુંઠા. એટલે તમારે એકડ થાય એટલા ગુઠે. અમારે પણ એટલા ગુઠે એટલા જ ગુઠે એકડ થાય. થાય. એકડ એક જ થાય. બરોબર. હેક્ટર પણ એક જ થાય. એટલે વીઘા તો જેમ જેમ આપણે પ્રદેશ બદલતા ગયા જગ્યા બદલાતી ગઈ એમ એકડમાં વીઘામાં જે છે ફેર પડતો ગયો. બરોબર. નકર તો સરકારના પરિપત્ર પ્રમાણે 24 ગુંઠે જ વીઘો ગણાય આખા ગુજરાતમાં. હા ના 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 એવું નથી. તમારે એવું થાય. બધી જગ્યાએ જે છે એ અલગ અલગ પોતપોતાના એકડ હરખા હેક્ટર હરખા. હેક્ટર હેક્ટર વીઘા ગુંઠાથી મતલબ નહીં. હા હા અમારા ગુંઠાથી મતલબ કરીએ વીઘો. બરાબર. એટલા માટે. આયરી બે આમ આપણે 2 વર્ષની આજે ફૂલ કાપી લેવી પડશે તો આ 3જા વર્ષે કાપવાની. બરાબર. અમે આપણો આનો 2 વર્ષ થયો હા બરાબર છે. બરાબર તો 2 વર્ષે આયરી બધી ફૂલ કાપી લેવાની કે જો કાપવાનું કટિંગ જે કરવાનું થાય ને એ વચ્ચે આપણે ખેતી તો કરતા નથી એટલે આપણી જગ્યા તો કઈ રોકાયેલી છે નહીં. ના એટલે કટિંગ આપણે કરવાની જરૂર નથી. નહીં કટિંગ જો કરવું જ હોય કોઈને તો કટિંગ ક્યારે લેવાનું જ્યારે આ તમે જુઓ ને આ સુકાઈ ગયું છે. બરાબર આ પીળો કલર થઈ ગયો છે જ્યારે આ લીલા કલરમાં છે. બરાબર લીલા કલર નો મતલબ થાય છે કે એને પાણી જે ભર્યું છે જે એનર્જી જમીનમાંથી જેટલું ન્યુટ્રિશન લીધું એ એનર્જી એને આમાં બનાવી. બરાબર એ જ એનર્જી આને પણ બનાવી હતી આને પણ બનાવી હતી આને બરાબર આને હવે તમે જુઓ તો ઉપર હાવ બ્રાઉન થઈ ગયું છે. હા હા નીચે જતા જતા હજી ગ્રીનરી છે. તો જ્યાં સુધી ગ્રીન છે એનો મતલબ એની પાસે ઉર્જા છે. બરાબર ઈ જ્યારે ઉર્જા પૂરેપૂરી ઉપરથી લઈને નીચે ન દઈ દે તો ત્યાં સુધી જે છે એને કટિંગ કરો એની જરૂરિયાત નથી. બરાબર ઈ બ્રાઉન થઈ ગયું તો હવે આ ખાલી લાકડું થઈ ગયું. હવે આ તમને બીજા કાંઈ કામમાં ઉર્જાના સ્વરૂપમાં કામમાં આવવાનું નથી. આગળ દેવાનું નથી કોઈને. બરાબર નહીતર એના ગર્ભાશયમાં આ જ ઝાડવાએ આગળ જતા બીજાને આપ્યું એટલે તમારે એટલું ઉપરથી દેવું ન પડે. એટલે આને પણ જયારે કાપવું છે તો ત્યારે કાપો તો વધારે સારું કે જયારે પોતે જે છે ઉપરથી આ બધું જો આ કેમ બ્રાઉન થયું એ બ્રાઉન થતા થતા અહીંયા સુધી આ બ્રાઉન થયું અડધું બ્રાઉન અડધું લીલું છે અત્યારે. એ જ રીતે જે છે આખે આખું બ્રાઉન થઈ જાય એટલે આને જેટલી તાકાત લીધી હતી જમીન પાસેથી એ તાકાત એને જમીનને ગર્ભાશયને બીજી આપી દીધી એટલે નવું જે નીકળ્યું ને એ તાકાતવાર નીકળ્યું. બરાબર જનરલી માણસો શું કરે આનું કઈ કામ જ નથી આને કાપી નાખો કારણ કે આ હવે જમીનમાંથી લીએ નહીં અને જે નવું રહ્યું ને એને મળે પણ આ લેતું નથી આ તો હવે દીએ છે. બરાબર આપણે મનુષ્યની વાત કરીએ આપણે શું કરીએ
20 વર્ષ થાય 25 વર્ષ થાય લગ્ન કરીએ, બરાબર પછી આપણો અનુભવથી જે છે આપણે છોકરાઓ આગળ કરીએ અને સામે પૈસા કમાઈએ, બરાબર પછી મરીએ ત્યારે શું કરીએ? હારે લઈને જાય આપણા છોકરાને બેસી ને. આ એ જ વસ્તુ છે. ઈ પોતે જયારે મોટો થયો તો ત્યારે એને જે છે અહીંયા ધંધો કર્યો, બનાવ્યું, અને જેટલી જરૂરિયાત હતી સંપત્તિ, એને ઈ સંપત્તિ ભેગી કરી, બરાબર એને છોકરાઓ બનાવ્યા આગળ. હવે મરવાનું થશે ત્યારે ઈ એના છોકરાને પાછું દઈને જ જાય. આપણે ખાલી શું કરી છે કે હવે મારે આની જરૂર નથી, ત્યારે કાપવાની, જયારે ઈ બ્રાઉન થઈ જાય, જયારે ઈ પોતે જે છે લાઈવ નથી, જીવંત નથી, ત્યારે તમે એને કાપ.